જય શ્રી કૃષ્ણ. બેઠક 36 શ્રી નાસિકની તપોવનની બેઠકનું ચરિત્ર. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક નાસિકમાં તપોવનમાં છે. ત્યાં આપે દામોદર દાસને આજ્ઞા કરી કે ત્યાં શ્રી રામચંદ્રજીએ તપશ્ચર્યા કરી છે અને સીતાજીનું હરણ અહીંથી થયું છે. તેથી અહીં ભાગવત સપ્તાહ કરશું. આ ગામમાં માયાવાદી બહુ છે. તેથી માયા મત ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કરીશું. એવું કહીને આપ ત્યાં થોડા દિવસ બિરાજ્યા. ત્યાંના પંડિતોએ સાંભળ્યું કે અહીંયા શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે. તેણે દક્ષિણ તથા કાશીમાં માયા મતનું ખંડન કર્યું, ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું છે અને વિષ્ણુ સંપ્રદાયને માને છે. સાંભળ્યું છે કે અગ્નિકુંડમાંથી આપનો પ્રાદુર્ભાવ થયો છે. તેથી તેનું તેજ અગ્નિથી અધિક છે. તેથી તેમના દર્શન કરીએ. એમાંથી એક પંડિતે કહ્યું કે આપણામાંથી 4 જણા એક મત કરીને ચાલીએ અને માયામત સ્થાપન થશે અને ભક્તિ માર્ગ અસત્ય ઠરશે. કદાચિત માયાવાદનું ખંડન થાય, ભક્તિ માર્ગનું સ્થાપન થાય તો કંઈ ચિંતા નથી. જે મોટા દેશમાં દિગ્વિજય કરીને પધારે છે. સાક્ષાત ઈશ્વર વિના આ કાર્ય ન થાય. ઈશ્વર આગળ હારવાની ફિકર નહીં, માટે તમો ડરો નહીં. આમ વિચારીને માયાવાદી તે વખતે શ્રી આચાર્યજીની પાસે આવ્યા. શ્રી આચાર્યજી સપ્તાહ કરી ચૂક્યા હતા. ત્યારે પંડિતોએ કહ્યું, મહારાજ, અમારું ધન્ય ભાગ્ય છે કે આપના દર્શન થયા. પછી ચર્ચા થઈ. 4 ઘડીમાં શ્રી આચાર્યજીએ બધા પંડિતોને નિરુત્તર કર્યા. પંડિતોએ કહ્યું, આ વેદ તો શાસ્ત્રથી નિરૂપણ કરે છે, માટે ઈશ્વર છે. તેથી વિનંતી કરી, અમે ધન્ય છીએ કે આપ ઈશ્વરના અમને દર્શન થયા. આપ કૃપા કરીને અમને શરણે લ્યો. ત્યારે આપે કહ્યું, તમે રુદ્રાક્ષ ઉતારી ગંગાજીમાં સ્નાન કરી આવો. અમારા સંપ્રદાયમાં તુલસી માળા ધારણ કરવી જોઈએ. બ્રાહ્મણો રુદ્રાક્ષ ઉતારી સ્નાન કરી આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ બધાને નામ મંત્ર દીધા, તુલસીની માળા પહેરાવી. તેથી નાસિક ક્ષેત્રમાં જય જયકાર થયો. માયા મત ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું. પછી બધા પંડિતો દંડવત કરીને પોતાને ઘેર ગયા. પછી શ્રી આચાર્યજીએ કટાક્ષ દ્વારા અનેક તામસી જીવોનો અંગીકાર કર્યો અને ત્યાંથી દક્ષિણ પધાર્યા. ઇતિ શ્રી પંચવટી બેઠક સમાપ્ત. ધન્યવાદ.